નમસ્કાર. ચાલો આજે આપણે વિનોદિની નીલકંઠના એક ખૂબ જ સરસ પ્રવાસ નિબંધ અમરનાથની યાત્રાએ ની અંદર ઊંડા ઉતરીએ. જુઓ, આ ખાલી એક ટ્રાવેલ સ્ટોરી નથી હો. આ તો સાહિત્ય અને એમની જે બારીક નજર છે ને એનો એકદમ બેસ્ટ નમૂનો છે. આપણે એમાંથી ઘણું બધું શીખી શકીએ એમ છીએ. તો ચાલો આ સાહિત્યિક સફરની શરૂઆત કરીએ. તો આ નિબંધ કોણે લખ્યો છે? એ છે વિનોદિની નીલકંઠ. ગુજરાતી સાહિત્યમાં એમનું નામ બહુ મોટું છે. પછી એ નિબંધ હોય, નાની વાર્તાઓ હોય કે પછી બાળકો માટેનું સાહિત્ય, એ બધામાં એમનો હાથ જબરદસ્ત હતો. અને એમના લખાણની ખાસિયત શું ખબર છે? એકદમ ઊંડાણ અને એટલી રસાળ શૈલી કે વાંચવાની મજા જ પડી જાય. એટલે જ તો આ પ્રવાસ વર્ણન આટલું ખાસ અને અલગ તરી આવે છે. ઓકે, તો આ આખી સફરને આપણે કઈ રીતે સમજીશું? જો પહેલાં આપણે લેખિકા અને યાત્રાનો પરિચય મેળવીશું, પછી ચંદનવાડી સુધીની એમની મજેદાર શરૂઆત જોઈશું. એ પછી આવશે આખા નિબંધનો સૌથી રસપ્રદ ભાગ, શેષ નદીનું રૂપાંતર. ત્યાર પછી વરસાદી અનુભવ અને પાછા ફરવાની વાત કરીશું. અને છેલ્લે યાત્રાના અંત સાથે જીવનના સંદેશને સમજીશું. ચાલો આગળ વધીએ. તો વાત એમ છે કે અમરનાથ જવું હોય તો બેસ્ટ ટાઈમ કયો? અષાઢ કે શ્રાવણ મહિનો? કેમ? કારણ કે ત્યારે જ બરફના પહાડો ઓળંગી શકાય. પણ આપણા લેખિકા તો પહોંચ્યા હતા વૈશાખ મહિનામાં, પહેલગામ. હવે ટાઈમ તો હતો નહીં, એટલે આખી યાત્રા તો શક્ય જ નહોતી. તો એમણે શું કર્યું? એમણે ચંદનવાડી સુધી જઈને જ સંતોષ માનવાનો નક્કી કર્યો. હવે આ જે એમણે સમાધાન કર્યું ને એના માટે લેખિકા એક મસ્ત કહેવત વાપરે છે. નહીં મામા કરતા કેણા મામા શું ખોટા? સિમ્પલ ભાષામાં કહીએ તો સાવ કશું જ ન મળે એના કરતાં જે થોડું ઘણું મળે એમાં ખુશ રહેવું શું ખોટું? અને આ જ વાત આખા નિબંધનો મુખ્ય વિચાર છે કે ભાઈ જે શક્ય છે ને એમાં જ આનંદ શોધી લો. તો ચાલો યાત્રા શરૂ થઈ. ક્યાંથી? પહેલગામથી. લેખિકા અને એમના બે દીકરા ત્રણે ઘોડા પર સવાર થઈને નીકળી પડ્યા છે. અને માહોલ કેવો છે? અરે વાહ! કાશ્મીરનો વૈશાખ મહિનો એટલે કે વસંત ઋતુ. ચારે બાજુ ફૂલો ખીલ્યા છે, બધું લીલુંછમ છે. વાતાવરણ એકદમ ખુશખુશાલ અને જીવંત છે. હવે અહીંયા ધ્યાન આપજો. અહીં લેખિકાનું જે લેખન કૌશલ્ય છે ને એ જોવા જેવું છે. એ શેષ નદીનું વર્ણન કંઈક આમ કરે છે. જાણે કોઈ વાયરાથી ઉડી જતી ઓઢણીને ખેંચી પકડવા મથતી મુગ્ધા કન્યાકા હોય. વિચાર તો કરો. આ એક જ વાક્યથી એમણે નદીને જાણે જીવિત કરી દીધી. આ વર્ણન આખા પ્રવાસ નિબંધનો એક મુખ્ય આધાર છે. તો એક મિનિટ માટે વિચારો. લેખિકા શું કરી રહ્યા છે? એક નિર્જીવ નદીને એક જીવતી જાગતી, દોડતી ભાગતી યુવાન છોકરી સાથે સરખાવી રહ્યા છે. ગુજરાતી સાહિત્યમાં આ જે ટેકનિક છે એને શું કહેવાય છે યાદ છે? એકદમ સાચું. આને કહેવાય સજીવારોપણ. અહીંયા જુઓ, શેષ નદીને જાણે સ્કૂલે જતી ઉતાવળી છોકરી બનાવી દીધી અને પવનને એની મસ્કરી કરતો તોફાની છોકરો. આનાથી શું થયું? આખું દ્રશ્ય આપણી આંખો સામે જીવંત થઈ ગયું, નહીં? ઓકે, હવે આપણે આ પ્રવાસના સૌથી મહત્વના અને નાટકીય પોઈન્ટ પર આવી ગયા છીએ. એક એવી ક્ષણ જ્યાં શેષ નદીનું સ્વરૂપ એકદમ અચાનક અને આશ્ચર્યજનક રીતે બદલાઈ જાય છે. લેખિકા અને એમના દીકરાઓ ઘોડા પર આગળ વધી રહ્યા છે અને ત્યાં જ હરગનના મેદાનમાં અચાનક એમની નજર એક એવા દ્રશ્ય પર પડે છે જે એમને સ્તબ્ધ કરી દે છે. સીન એટલો અદ્ભુત છે કે ત્રણેય જણા જાણે કોઈએ કમાન્ડ આપ્યો હોય એમ એકસાથે પોતાના ઘોડા રોકી દે છે. આ જુઓ, આ આખા નિબંધનું કેન્દ્રબિંદુ છે. હરગનના મેદાન પહેલાં નદી કેવી હતી? એકદમ તોફાની, ઉછળકૂદ કરતી છોકરી જેવી. પણ જેવી એ મેદાનમાં પહોંચી એનું સ્વરૂપ જુઓ. એકદમ પહોળી, શાંત, જાણે કોઈ ડહાપણભરી, ગંભીર અને ઠાવકી પરિણીત સ્ત્રી માથે સાડલો ઓઢીને બેઠી હોય. એક જ નદીના બે અલગ અલગ રૂપ. આ જે બદલાવ છે ને એ જ આ નિબંધનું હૃદય છે. આટલું બધું સૌંદર્ય જોઈને લેખિકાને તરત જ એમના પતિની યાદ આવે છે. એમને લાગે છે કે દુઃખની જેમ અત્યંત સુખને સહેણ કરવા માટે પણ કોઈક પ્રિય વ્યક્તિનો સાથ જોઈએ. અને આ વાત કેટલી સાચી છે નહીં? જ્યારે આપણે બહુ જ ખુશ હોઈએ ત્યારે આપણને फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.